હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ ન્યુ વ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તમે લોકો વિચારતા હશો કે આ હું સવારમાં જાગીને ચાલુ થઈ ગયું, પણ તમને ન ખબર હોય કે મારે ને અમારા જો લાલભાઈ અને આ ભાણું જો ચા બગાડે હે, બનાવતો નથી. બેનો ડામ દીધો હે હવારમાં. હા તો હજી શરૂઆત છે. હું ટેન્શન માં હોય તું? આપણે બીજાને દઈ, આપણે લઈ નહીં. એને વાળું તારા પ્રેમ વાળી વાત કેતો કે 1 કિલોમીટર આગું હોય તો શું થવા માંડે? ના ઓલું હૃદયના ધબકારા વધી જાય 1 કિલોમીટર આગું હોય તો. હક થાય હે ભાઈ, પૈસા વગરનું હક જ થાય. પૈસા વગર નહીં. તું એમ કેતો તો કે મારો પ્રેમ એ મારો જીવ છે, 1 કિલોમીટર આગી હોય તો મને ખબર પડી જાય એમ. આપણે કોઈને પ્રેમ કરતા જ નથી. તું હમણાં 2 દી વેલા અહીંયા કેતો હતો. આ ચાને પ્રેમ કરી કે ને 2 દી વેલા તું કેતો હતો. એ બીજું કોક છે. આ લાલભાઈ આને કયો ને, લાલભાઈ આ વાત ગળે નથી ઉતરતી. લાલભાઈ વાત ગળે ઉતરતી નથી. મને નો લાલભાઈ મૂકું, હું એને નો મૂકું. એક વસ્તુ યાદ રાખજો પણ. એ આપ બેંગાલી हो ना? भावने बोला कि करने का तो करने का, बापू दिखता तो दिखता। ये आपको कुकुर दिखता है ना भैया? कुकुर दिखता है ना ये आपको? बोर्ड ना टाइम में આવશે. ओए कुकुर, બંગાળી માં કુકુર એટલે શું થાય ખબર હે? ઈકડે આરે બહુ કુત્તા કુત્તા હે તું, કુત્તા. તો ગાઈસ આપણે આવી ગયા ડાયરેક્ટ સલૂને અને જાનવી કરી દઈએ મને હેર વોશ. તમે લોકો જો કે મારા હેર વોશ કેવા ખારા કરે નથી. મારા વે જોઈને તમને એવું લાગે કે હાવ વિખાઈ ગયા. એ ઓલો સાગરો જો મફતમાં તૈયાર થાય એ પાર્લરે જો. એ મે ભાઈને નહીં કરવાનું હો. કેવો તૈયાર થઈ બંટી બનીને નીકળશે હવે બહાર, સમજો. તો ગાઈસ તો જાનવી મારા હેર વોશ કરે છે. કામ ન હોય કઈ ખાવું. અને હું આ ટુવાલ આમ હળખો ગળા ટીપીએ દઈને બેઠો હું જ્યાં મારું ટી શર્ટ ખોલાશે. પાછલા વાળ તો કોરા છે એ તો ખમો તો તમને ખબર હોય કે મને ખબર હોય. તો ખારી હું કામ એ તો થાય? આવી રાજશાહી ભોગવી છે. ખારી તો કામ થાય? તો હું શું કરું શેમ્પુ છે અહીંયા લગાવવાનું બાકી હતું એમ. એવું છે. લાઈન બેન મારી આ મને ન ખબર હોય. તમે બોલાય જ નહીં. લાઈન ન હોય ને તો બોલાય જ નહીં. હે કેવા આમ હરખા એક નંબર વાળ જુઓ, વાહ. રોજ હું આવી જઈશ હો. હું ધોઈ દેવાનું. રાબેતા મુજબ મને ગમ્યું આ તારું કામ. હું નથી ધોઈ દેવાની હો ને. મોજ આવી જાય એમ. હા હું જાવી છે. માથાનો દુખાવો બધો હોય હો. વાહ ગજબ. हेयर केयर ऐसा कुछ नहीं है हमारे यहाँ. શું કેસ જાનવી? શું કેસ? લાઈટ કરો આમાં. વ્લોગ નહીં મારા પર્સનો. કા હું હે? નહીં મારા પર્સનો વ્લોગ નો. એડિટ આપો. એમ વાપરતી નથી. હે હું જોઈ લો તારા પ્રશ્ન. ઓ હે કેટલી નેન પોલીસો પડી છે. તો નેલ આર્ટિસ્ટ પાસે શું હોય? આવું જોઈએ બધું. દેખો બીજી રોકડ રકમના હિસાબે ના પાડી કે પર્સ નહીં. સિયાણી હો એમ તો, નજર નો લાગવી જોઈએ એમ. કેવી મગજવાળી હોય, ફૂલ પહેલેથી આવો મગજ ને. હવે જો જાનવી શટર પાડે ને એ જોજો તમે. એ શું કરસ જોવો ગાઈશ તમે. અને મારા હવે હું તમને બતાવું જો કેવી રીતના ગયો હતો ને. હવે જોવો મારા વાળ. અરે ભાઈ મોડું કરાવે છે ને તમે. हाले हाले इसला जाओ वो हाँ भाई, हाँ भाई, आज मोटो करावे है. हम लोग खाने को जाना है बाहर. चलो मारे तो मंगलवार છે. તો હું ખાવું કરસ હાલો ફટાફટ જીન को डोले फटाफट बाय. હાલો ચલો ચલો ગાઈસ. હા બે ત્રણ ના હોત છે. હાલો પાડ શટર. હું જોઉં છું કેવું શટર પાડે. મારી પબ્લિક જોવે. ગાઈસ તમે લોકો જોવો આ શટર કેવી રીતના પાડે. હવે જોજો હમણાં એમાં એવું છે કે આ હું કામ બાંધ્યું છે ખબર છે? એવડી પહોંચે નહીં ને વાં લગી એટલે. એ જો હવે તાળું મારે જોજો. 80 ની નળી પેલા હરખી કરી. એ ઓહો હો ગયા.
ગોથા મારતી હતી. તાલા નહીં મારા? હા હવે મારીશ. તો કઈ તમે લોકોએ જોયું ને ઈવડી ક્યાં આજો આને ખોખ નથી, ફૂલ મોડું થઈ ગયું. કાતર હું મારસ. સો ગાઈસ ફાઇનલી હું પછી હવે ઘરે આવી ગયો ને હવે નાવાથી નથી, પાછળ ખરાબ લાગે છે. જો ખરાબ લાગે હા આ જે ઘા હે ને આવા જો તમને શું હે गाइस एक वस्तु बताओ एक वस्तु बताओ ये देखो ये कौन है ये देखो क्यों તો ગાઈસ જો અહીંયા એ હા હા જાવો છું ગાઈસ તમે જોવો જો અહીંયા લાગ્યું છે પછી સમજો અહીંયા પછી જો બતાવું સમજો અહીંયા તમે જોજો અહીંયા એટલે કંઈ તારું નથી લાગ્યું તારા નખ નથી એટલે જ ગાઈસ હું કહું છું કે બધી જગ્યાએ મેટર ન કરે. હા ગાઈસ જાનવી વહી ગઈ. જાનવીએ પૃથ્વી લોક મૂકી દીધો. જો મૂકી દીધો ને જો એ પાછી આઈ પાડશે પૃથ્વી લોક મૂકીને. ગાઈસ તમે આમ તમારી ઘરવાળીનો આમ ગાળ ખેંચો ને તો તમારે કજિયો થઈ જાય. હા અનુભવથી કહું છું આ બધું. અને હું નાહી લઉં ફટાફટ નકર અત્યારે લોચો થઈ જાય બીજો સમજો હો ને. બાકી આ હાલો ને કાંઈ નહીં પછી કહીશ. સો ગાઈસ ફાઇનલી મેં નાહી લીધું છે અને હું નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હું. હવે લાગુ અબ જैसे अब दिख रहा है ना मैं जैसा मैं दिखना चाहिए था. ભરતો છે સાનું તો દીએ દીએ પેત રાત નો પણ સો ગાઈસ જો આ મમ્મી હે મારા કેમ છે ખબર ન હોય હા તો મેં કીધું કહી દઉં. અને એ મને એવા એવા શ્લોક પ્રગટ કરે છે જે તમે વિચાર્યા નહીં હોય. ચાલો કે દઈ દો બે ત્રણ દઈ દો હું કહું ને બે ત્રણ પૈસા મારા ખાતામાં નાખી દો ત્યારે. અને ગાઈસ ઈ છે ને આખો દી નકરું પૈસા પૈસા આ 24 કલાક આ પૈસા પૈસા તું તો મને દેતો નથી, તું તો કઈ દેતો નથી, પણ મારા હે તો લઈ મને. ગાઈસ રિયલ સ્ટોરી છે ચાલુ રાખો હું તમને બતાવું શું ચાલે છે આ હે ને 24 કલાક પૈસા 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 પૈસા. અને આ મજા એવી લે ને પાછી મજા નો લેતી ભૂખ લાગી છે હાલો નો હાલો ના ફટાફટ અમી જાન કહેતી હતી ના તો હોઈ જાવ હવે બીજું શું કરું એમને મમ્મી તો આટલું પૈસા પૈસા કરે છે આ બધું કોના હાટું છે? મારા હાટું. ના ના મારા હાથું છે. હું જેવો હું ત્યાં લગી મારા માટે કાઈ કાઈ એટલે કાઈ ભેગું નહીં આવે. કઈ વાત માણાને એક ટક રોટલો ખાવો તમારા મોઢે આવી એક વાતો ટક નથી હારી લાગતી રહેવા દ્યો તું કાલ માર ભેગી આવીશ નહીં. હાલ ને ના 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 કા ના બરબાદ કરી દીધી મને તે. હું કેમ જીવું હોય મારું મન જાણે છે. આવડા આવડા હજી તો આ કઈ તમ સાંભળતા જ નથી. આ ઓફ કેમેરામાં આ બધું હું સાંભળું હું આ ઘા સહન નથી થતા. અને મારા મમ્મી પાછું હું આવે ઓલી દિવ્ય શક્તિ આવે કા હા. ગુરુવારે દિવ્ય શક્તિ આવે. નાનો હતો ને ત્યારે મને એમ કઈ બીવડાવતી. બીવડાવતી નહીં, હાચન આવે જ જો છે. આમ ડોરા કાઢે ને ભૂત ભૂત બને ને હાચન આવે જ છે. તો દાણા બાણા જોઈ દઈશ તું. દાણા નથી જોતી હું, મારા ખાલી જીભ ઉપરથી કામ થાય છે. ગાઈસ વાત સાચી છે આની. હવે મારે તમને એક્સપ્લેન કરી શકાય એમ નથી. બાકી મારી ઉપર વીતેલી છે બહુ જાજી એટલે મને અનુભવ છે. અને આને હે ને બસ રહેવા દ્યો આને તો હે ને હું મારતો જોઈજો. મારે કાઈ બોલવું જ નથી હા હવે એ પાછું હું મારા અબોલા થઈ ગયા એને. હમણાં લગી તમને લોકોને ખબર છે ને કે એવડી કેવા પેતરા કરતી હતી ને હવે અત્યારે 1 મિનિટમાં મારે કઈ બોલવું જ નથી. એ હાલો ભૂખ લાગી છે એમ કહું છું હવે મને એમ થાય કે આમ
આમ તારું મોઢું આમ દબાવી દઉં ને તો તારા દાંત બધા ચેપાઈ જાય. તમારે અહીં ભભરા તારા દાંત આમ ભેગા આમ કરીને આમ ખખડાયું હોય ને દાંત બહાર આવે તો એવું ન થાય. તો બોખી થઈ જાય. કઈ કઈ નહીં, આપણે આ લોકોનું આપણે કઈ મનમાં નથી લેવું. આપણે આ વ્લોગના કરીએ અહીંયા વધામણા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હું ચેનલને લાઈક કરો, શેર કરો. હું આવે સબસ્ક્રાઇબ કરી દેજો. સમજી ગયા ને? કમેન્ટ તો બહુ સારી સારી કરજો, એટલે હું આવી જ રીતના વ્લોગ મૂકતો રહું. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો.